દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। હાલ પવિત્ર ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે મંગળવારે આઠમના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। હાલ ચૈત્ર નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રીમાં આઠમનું વિશેષ મહત્વ છે ત્યારે ચૈત્ર સુદ આઠમના દિવસે મંદિરોમાં તેમજ ઘરે માતાજીની સ્થાપના કરનાર લોકો દ્વારા હવન કરાયું હતું તો શહેરભરના મંદિરોમાં માતાજીને વિશેષ શણગાર સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું તો સુરતના જૂના અંબાજી ભાગળ ખાતે આવેલ મંદિરે પણ આજે ચૈત્રી આઠમે વિવિધ આયોજનો કરાયા હતા તો માય ભક્તો પણ મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા હતા। આજે જે શણગાર કરવામાં આવે છે ને તે વર્ષમાં ફક્ત 4 વાર જ કરવામાં આવે છે। માતાજીની સાલગી, બે નવરાત્ર અને બેસતું વર્ષ ને આ શણગાર વર્ષોથી અમે આ જ કરતા, બાપ દાદાના વખતમાં આ જ કરે એટલે શણગારમાં કંઈ જ ફરક પડતો નથી, પણ આ શણગાર અમારે કરવાનો ને વર્ષમાં આ જ શણગાર અમારો ખરા નંગનો માતાજીને પહેરાવીએ ને માતાજીનો આ શણગારથી માતાજી એટલા એ દેખાય છે કે માતાજી આમ જાણે હસતા હોય ને એવું લાગે। નાના દર્શન કરવા લોકો સવારથી 4 વાગ્યાની લાઇનમાં ઊભા રહી ને અત્યારે બી તમે જો બપોર તડકામાં એટલું પબ્લિક દર્શન કરવા આવે છે। આજનો દર્શન કરવાનો મહિમા એટલો સારો છે કે આજના દર્શનથી શરીરના દુઃખ દર્દો બધું દૂર થઈ જાય છે, ધંધા પાણી બી સારા, એટલે ભક્તો એટલા સવારથી દર્શન કરવા આવે છે અને માતાજીને એટલે એ લોકોને અપર એ છે કે માતાજીના દર્શનથી માટે બીજા મોટી ઉંમરના લોકો બી સાઈડ પરથી આવીને દર્શન કરી જાય છે અને પોતાની જાતને ધન્ય માને છે। કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ મંદિર આશરે 400 450 વર્ષ જૂનું છે। અહીંયા શિવાજી મહારાજ બી આવેલા ને દર્શન કરેલા છે ને એને માનમાં CR પાટીલ સાહેબે એમની એક પ્રતિમા અહીંયા મૂકી છે। આજને અમારા લાખેક પબ્લિક તો આવતું હશે। સવારે જે ચાલુ થાય તો બપોરે બી મંદિર આજે બંધ રાખવાના નથી, કારણ કે દરેક ભક્તોને લાઈન બહાર, એટલે બપોરે 12 થી 4 બી મંદિર ખુલ્લું રાખવાનું। ખાસ કરીને માતાજીને શેનો શણગાર કરવામાં આવે છે? સાડીઓ ને નંગનો શણગાર ને આજુબાજુ જે વાડીઓ છે તે ભક્તો તરફથી વાડીઓનો મારા તરફથી વાડી કરવાની છે એટલે એ લોકો વાડીને પૈસા આપી દઈને એ લોકો મોકલી આપે ને સાડીઓ બી લોકો આપે છે ને માતાજીમાં પ્રસારિત પર બી સાડી આપે છે। જે વચ્ચે નવદુર્ગા છે એ 10 દિવસ એમનું સ્થાપન કરવામાં આવે, એની રોજે રોજ સવારે પૂજા કરવામાં આવે છે, આરતી કરવામાં આવે ને એના જે ઝવેરા છે તે પ્રસાદી રૂપે લોકો દશેરા પછી લઈ જાય। એ ઝવેરા એટલા બરકતી છે કે લોકોને ધંધા પાણી બધું સારું છે, એના માટે બી લોકો અમારા માટે દશેરા પછી ઝવેરા લેવા આવે છે। ને એનું જે પાણી છે કળશનું પાણી, તે પાણીથી ભલવાને દુઃખ દર્દ થયું, કોઈને કેન્સર બી થયું હોય તો એનાથી બી સારું થઈ જાય। આ તો શ્રદ્ધાની વસ્તુ છે અને ઘણા સારું બી થયું છે, એટલે માતાજીના આશીર્વાદથી લોકો આજે એટલા જ ને વર્ષોથી આ મંદિરે જે કાંકાટી વેસુ છે, ઉધના છે, ચારે બાજુથી સલાબત પરાઠી, પણ સવારની અંદર પબ્લિક એટલું આવે છે કે લોકો થાક ઉતારીને કે થાકી જાય તો બી અહીંયા આવીને થાક ઓછો થઈ જાય। સુરતમાં હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચલથાણ કેનાલ રોડ પર ચપ્પુના ઘા ઝીંકી અજાણ્યાઓ એકની હત્યા કરી જતા રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। સુરતમાં ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। વાત એમ છે કે સુરતના ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલ ચલથાણ કેનાલ રોડ પર ચપ્પુના ઘા ઝીંકી એકની હત્યા કરાઈ હતી। અજાણ્યા હત્યારાઓ હત્યા કરી ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી કડોદરા જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે। અત્યારે ડેડ બોડી ઉપર કેટલાક ઘાના નિશાનો પણ છે, એના માટે અમે તત્કાલ આ બોડી PM માટે મોકલી દીધેલ છે। આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે। અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પહેલાં, અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે। ક્યારે કોલ મળ્યો હતો સાહેબ અને કઈ રીતની ઘટના હતી? આજ સવારે 100 નંબર પર કોલ આવ્યો હતો, જેના અનુસંધાને ડિંડોલી PCR અહીંયા આવી હતી અને એણે ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતા તમામ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, તમામ ઓફિસર્સ પણ આવી ગયા છે। કઈ રીતની ઈજાઓ છે સાહેબ? કોઈ હત્યાનો મામલો કહી શકે? પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક ઈજાઓ જણાય છે કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર ને એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે। તે છતાં એકવાર PM રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું।
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે બાતમીના આધારે નવાગામ ડિંડોલી વિસ્તારમાંથી મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાના સામગઢ પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં 6 વર્ષથી નાસ્તા ફરતા રેડ આરોપી એવા વિવેકાનંદ ગિરીશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો મધ્યપ્રદેશની ઉજ્જૈન જિલ્લાના સામગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. કોઝવે 4 રસ્તા પાસે આવેલ પાનના ગલ્લામાંથી મોબાઈલની ચોરી કરી અજાણ્યો ભાગી છૂટ્યો હોવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સુરતમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે કોઝવે 4 રસ્તા પાસે આવેલ પાનના ગલ્લામાંથી મોબાઈલની ચોરીની ઘટના બની હતી. દુકાનની અંદર પ્રવેશી મહિલાને વાતોમાં ભોળવી રીડો ચોર મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી છૂટ્યો હતો, જે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો ભોગ બનનારે ચોરીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ચોક બજાર પોલીસે હાથ ધરી છે. એસઓજીની ટીમે રાજસ્થાનની કુખ્યાત મેઘવાલ ગેંગના ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી રાજસ્થાનની કુખ્યાત મેઘવાલ ગેંગના ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શ્રવણ ઉર્ફે લક્ષ્મણ સફેદાર રામ મેઘવાલને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બેંકમાંથી લોન લેવા માટે પોતાની પેઢીનો ધંધો ન હોવા છતાં પેઢીનું ધંધાનું સ્થળ બોગસ દર્શાવી કોઈ ધંધો ન કરી બોગસ પેઢી ઊભી કરી લોન લેનાર 2 આરોપીઓને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યા છે. ઇકોસેલની ટીમે બાતમીના આધારે બેંક સાથે લોનની ઠગાઈ આચરનાર સંજય કાળુ કાનપરિયા અને ગુણવંત કાંતિ કાનપરિયાની ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ તામિલનાડુ બેંકમાંથી લોન લેવા પોતાનો આર્થિક લાભ મેળવવાના ઈરાદે અન્ય આરોપી અશોક કાનપરિયાના ષડયંત્રમાં સહભાગી બની બોગસ પેઢી ઊભી કરી, જેમાં આરોપી સંજય કાનપરિયાના નામે સિદ્ધાંત ફેશન અને ગુણવંત કાનપરિયાના નામે વિનાયક કોર્પોરેશન નામે પેઢી બનાવી બોગસ પેઢીના નામે બેંક ખાતું ખોલાવી તામિલનાડુ બેંકમાં પેઢીના ધંધાની જગ્યા ખોટી દર્શાવી બેંકમાંથી ગુણવંતની 1 કરોડની લોન તેમજ સંજય કાનપરિયાની 75 લાખની સીસી લોન કરાવી બેંક સાથે ઠગાઈ આચરી હતી. હાલ તો ઇકોસેલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો અગાઉ આ ગુનામાં 2 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળી દરોડા પાડી એકને ઝડપી પાડ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડોક્ટર અનંત ચૌધરીને સાથે રાખી નાનપુરા ખંડેરાવપુરામાં નાવડી સર્કલ પાસે આવેલ શ્રી ગણેશ મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી દુકાનદાર સુમિત મગન ચોપડાને ઝડપી પાડ્યો હતો. મેડિકલ સ્ટોર્સનો સંચાલક ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતો હોય દુકાનમાંથી સિરપની બોટલો કબજે લઈ દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પવિત્ર ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે, ત્યારે મંગળવારે આઠમના દિવસે રતનચોક ખાતે આવેલ સાંઈબાબા મંદિરે કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન કરાયું હતું. હાલ ચૈત્ર નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે અને નવરાત્રીમાં આઠમનું વિશેષ મહત્વ છે, ત્યારે ચૈત્ર સુદ આઠમના દિવસે મંદિરોમાં તેમજ ઘરે માતાજીની સ્થાપના કરનાર લોકો દ્વારા હવન કરાયું હતું. તો શહેરભરના મંદિરોમાં માતાજીને વિશેષ શણગાર સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારે સુરતના લીંબાયત ખાતે આવેલ રતનચોક સાંઈબાબા મંદિરે 1000 કન્યાઓનું કન્યા પૂજન તેઓના માતા પિતા દ્વારા કરાયું હતું. તો 9 કન્યાઓને નવદુર્ગા બનાવાઈ હતી. લીંબાયતના શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા કન્યાઓને સ્ટીલની ડીશ, ગ્લાસ, ચમચીનો સેટ ભેટ સ્વરૂપે અપાઈ હતી. સાથે જ કન્યાઓના માતા પિતાને પણ પ્રસાદીનો લાભ અપાયો હતો. શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટ સાઈ મંદિર રતન ચોક દ્વારા આજે કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણી વચ્ચે મહિલા મોરચાના સુરત શહેરના ઉપપ્રમુખ સુમનબેન, જેમણે આયોજન કર્યું છે, એવા અતુલભાઈ અને મોટી સંખ્યામાં વિસ્તારના કોર્પોરેટરો, વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ અહીંયા ઉપસ્થિત છે. આપણે આ 9 દિવસ નવરાત્રિના લોકો મંદિર જઈને કે ઘરે પૂજા પાઠ કરતા હોય છે, પણ માતાજીનો આશીર્વાદ જો 365 દિવસ હોય તો જ ઘરમાં સુખ શાંતિ બની રહે છે. તો હું તો કહીશ કે અગર આજનું જે યુવાધન છે
એ લોકો દરરોજ સવારે ઉઠીને પૂજા પાઠ કરે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં જે યુવાનો પટરીથી નીચે ઉતરી ગયા છે, અગર જો એ સવારે ઉઠીને પૂજાપાઠ કરશે તો એમને એક નવો રસ્તો મળશે, એક દિશા મળશે. આજે 500થી પણ વધારે દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે, જેની સૌ લોકો એમની પૂજાપાઠ કરી. હું અતુલભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આ એમને એક શરૂઆત કરી છે. આગળ પણ આ કાર્યક્રમ દર નવરાત્રિએ રાખે એવી હું એમને શુભેચ્છા પાઠવું છું. હું ફરી એકવાર અહીંયા જેટલા લોકો છે એમનું પણ સ્વાગત કરું છું. મારું નામ અતુલભાઈ સાડી, હું સાંઈબાબા મંદિર નવાનગર રતન ચોક ત્યાંના ટ્રસ્ટી. આજે નવરાત્ર ચૈત્રની મોટી નવરાત્ર કહેવાય, એ નિમિત્તે આજે કન્યા પૂજન અને કન્યા ભોજન જે આયોજન કરવામાં આવ્યું છે, અને અમને આ પ્રેરણા એક સાંઈબાબા થ્રુ જ આપી છે, સાંઈબાબા થ્રુ જ મળી છે. સાંઈબાબાનું કહેવાનું છે પહેલાં આઈ પછી સાઈ. એ નિમિત્તે અમે નવરાત્રની જે કન્યાઓને આજે કઈ બાળકીઓને ભગવાનના રૂપથી બધા જોઈ રહ્યા છે, એ અમારો કાર્યક્રમને એક સફળતાપૂર્વક આશીર્વાદ મળ્યો છે. આશીર્વાદ રૂપે અહીંયા જે અમે જેમને આમંત્રણ કર્યા બધા આવ્યા છે. આવામાં આમંત્રિત મહેમાન તરીકે જિજ્ઞેશભાઈ પાટીલ, માજી કોર્પોરેટર શ્રી સુમનબેન પાટીલ અને અમારા અવિનાશ સર, એટલે તમામ જે પણ કંઈક નામ લેવામાં ઘણી બધી લિસ્ટ છે, એટલે નામ લઈ શકતો નથી, એટલે પણ આશીર્વાદ આપવા આવ્યા છે. અને આવી પ્રેરણા મળી અને અપેક્ષા કરીએ છીએ એમના આશીર્વાદથી અમે દર વર્ષે આ કાર્યક્રમ આવી રીતે જ કરશું. હજુ સંખ્યા વધશે તો પણ અમે ટ્રસ્ટ દ્વારા સંખ્યા વધાવશું. આપનું નામ કઈ જગ્યાને શું પ્રોગ્રામ છે? મારું નામ અવિનાશ પાટીલ છે અને આજે સાંઈબાબા મંદિરમાં ચૈત્રની નવરાત્રિ નિમિત્તે કન્યા પૂજન અને કન્યા ભોજનનો કાર્યક્રમ રાખ્યું છે, જેમાં આશરે 1000 કન્યાઓનો અમારો ઉદ્દેશ હતો. એનું કારણ એ છે કે કન્યા પૂજનનું મહત્ત્વ એક આપણો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના ભાગરૂપે આ કાર્યક્રમનો ઉદ્દેશ છે. મહિલા સશક્તિકરણ હોય કે નાના બાળકોમાં સંસ્કારનું સિંચન હોય, આ ઉદ્દેશથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને આ લગભગ 800થી 1000 કન્યાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી. એમની માતા એમની સાથે આવેલી અને પોતે માતાએ જ પૂજન કર્યું આપણું કન્યાનું. અને જેટલા અમારા યજમાન આજે આવેલા હતા, અમે 9 દીકરીઓને 9 કન્યાઓને નવદુર્ગા સ્વરૂપે તૈયાર કરીને અમે એમનું પણ પૂજન કરાવો યજમાનો દ્વારા. તો એક સંસ્કાર અને સંસ્કૃતિના ભાગરૂપે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જી, આપનું નામ કઈ જગ્યા છે અને શું પ્રોગ્રામ છે? નમસ્કાર, માજી કોર્પોરેટર સુમનબેન પાટીલ. આજે કન્યા પૂજન સાંઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા અતુલભાઈ સાડીએ જે રાખ્યું છે એ ખરેખર સ્વાભિમાન છે કે આજે પહેલી વાર બાબા સાંઈ મંદિરમાં આવી કન્યા પૂજન થાય છે અને માતા રાની સૌ કન્યાઓમાં દર્શન આપે જ છે. મને તો એવું લાગે છે કે નવદુર્ગા અહીંયા પ્રગટ થયા જ છે માતા રાની. ને સૌ મંદિર ટ્રસ્ટીઓને મારે તો એમ કહેવું છું કે જે અતુલભાઈએ આ પહેલી વાર મંદિરમાં પૂજા અર્ચના કરી છે, એવા સૌ મંદિરમાં રાખો તો માતા રાની આપણા પર કંઈ સંકટ નહીં આવશે, પ્લેગ નહીં આવશે, કંઈ જ બીમારી નહીં આવશે લિંબાયતમાં. આ ખરેખર માતા રાનીની શક્તિ છે, નવદુર્ગાની શક્તિ છે. હું કહેવું છું કે સૌ બહેનો નવદુર્ગા બને અને આવી જ પૂજા રાખે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય માતા. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આજે 16મી એપ્રિલના રોજ સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે જનમેદની સાથે કલેક્ટરાલયે રેલી આકારે પહોંચી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી જીતનો હુંકાર કર્યો હતો. લોકસભા ચૂંટણીની તૈયારીઓ હાલમાં જોરશોરમાં ચાલી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. તમામ ઉમેદવારો એક બાદ એક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા કલેક્ટરાલયે પહોંચ્યા હતા. મુકેશ દલાલ રેલી આકારે કલેક્ટરાલયે પહોંચ્યા હતા અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી જીતનો હુંકાર કર્યો હતો. मैं भारतीय जनता पार्टी पार्लियामेंट्री बोर्ड, हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब, श्री अमित भाई शाह साहब, श्री जेपी नड्डा साहब, हमारे प्रदेश के अध्यक्ष आदरणीय श्री CR पाटिल साहब और हमारे मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब का मैं शुक्रिया अदा करता हूँ कि इन्होंने मुझ पर विश्वास रखा है. लोग आए थे?
हमारे साथ भारतीय जनता पार्टी के संगठन के और वहीवट की पूरी टीम थी। हमारे आदरणीय फाइनेंस मिनिस्टर श्री कनुभाई देसाई साहब, हमारे केंद्रीय मंत्री और हमारे सांसद श्रीमती दर्शनाबेन जरदोश, हमारे 7 लोकसभा के 7 विधानसभा के 7 MLA श्री, हमारे सूरत महापौर के महापौर और स्थायी समिति के हमारे महानगर के प्रदेश अध्यक्ष निरंजन भाई गंदेरा, हमारे दोनों साथी महामंत्री, हमारे प्रभारी श्री सूरत के और सूरत लोकसभा के प्रभारी श्री सुनील भाई सोलंकी, सोनी, और ये सब हमारे कोई आदमी पूरे के पूरे लोग हमारे साथ। कितने लीड से जीतेंगे मुकेश भाई? जिस प्रकार पूरे राष्ट्र के साथ सूरत लोकसभा में भी वातावरण मोदीमय और राममय बना है, उसके कारण सूरत लोकसभा में मुझे पूरा विश्वास है कि प्रचंड मतदान होगा और सूरत के मतदार और मेरे कार्यकर्ता 2019 में जो हमको लीड मिली थी, इससे काफी ज्यादा लीड से मुझे जिताएंगे। कांग्रेस और आम आदमी पार्टी साथ में प्रचार कर रहे हैं बीजेपी के खिलाफ, तो क्या कहोगे? नहीं, इससे कोई फर्क नहीं पड़ता। जो भी सामने आए, हम मैदान में उतर गए हैं, सामने जो भी टीम हो, हमको कोई फर्क नहीं पड़ता है, क्योंकि सूरत के मतदार थाम के बैठे हैं कि इस बार कांग्रेस की डिपोजिट दूर करेंगे, चाहे जिसका भी साथ लेना वो ले ले, अजमा के देख ले। લિંબાયતમાં જંગલ શાહ બાબા દરગાહ વિસ્તારમાં પોલીસે કબજે લીધેલ વાહનોના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે લિંબાયતમાં આગની ઘટના બની હતી। વાત એમ છે કે લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી જંગલ શાહ બાબા દરગાહ વિસ્તારમાં પોલીસે કબજે લીધેલા વાહનોના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેમાં 150થી વધુ વાહનો સળગી ગયા હતા। આગની જાણ થતાં માન દરવાજા, ડુંબાલ અને ઉધના ફાયરની ટીમો સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો। તો આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું, જો કે આગમાં જાનહાનિ ન થતા હશકારો અનુભવાયો હતો। સુરતમાં આપઘાતની ઘટનાઓ વચ્ચે રાંદેર વિસ્તારમાં રહેતા નેશનલ સ્કેટિંગ રેફરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં રોજે રોજ આપઘાતની ઘટનાઓ બની રહી છે, ત્યારે રાંદેર વિસ્તારમાં રહેતા સ્કેટિંગ રેફરીએ આપઘાત કરી લીધો હતો। વાત એમ છે કે રાંદેર વિસ્તારમાં રહેતા અને નેશનલ સ્કેટિંગ રેફરી એવા 39 વર્ષીય ચિરાગ રમેશચંદ્ર મિસ્ત્રીએ ઝેરી દવા આપી આપઘાત કરી લીધો હતો। 15 દિવસ પહેલા ચિરાગે ચીફ રેફરીની પરીક્ષા આપી હતી, જો કે ઘરે કોઈ ન હોય તે સમયે ચિરાગે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। જ્યારે ચિરાગે આપઘાત કેમ કર્યું તે જાણી શકાયું નથી। હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। શેરબજારમાં રોકાણની લાલચ આપી મેદરપુરાના એન્જિનિયર પાસેથી લાખો પડાવી લેનાર વધુ બેને અમદાવાદથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે। સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ મેદરપુરામાં પીરછડી રોડ પર રહેતા એન્જિનિયર કૃણાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 7 ડિસેમ્બર 2023ના રોજ તેના મોબાઈલ પર અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો અને અજાણ્યાએ પોતાની મીલા કે રોય તરીકે ઓળખ આપી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાની લોભામણી લાલચ આપી હતી। જય અને જોન ગ્રુપ એડમિન છે, તે ગ્રુપમાં કૃણાલને એડ કરાયા હતા અને જય તથા જોન જે ટિપ્સ આપતા હતા તે શેર અપર સર્કિટમાં ચાલ્યા જતા હતા। અપર સર્કિટના શેર ખરીદવા ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરાવવું પડશે તેમ કહેતા એક લિંક મોકલી ડાઉનલોડ કરાવાઈ હતી, જેમાં જરૂરી વિગતો ભરાઈ હતી અને ત્યારબાદ બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા, ડિપોઝિટ પેટે એમ અલગ અલગ બહાના હેઠળ અલગ અલગ બેંક એકાઉન્ટમાં 20,50,000 ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાંથી 3 લાખ વિડ્રો કરાયા હતા, જ્યારે બાકીના 17,50,000 વિડ્રો કરવા ન દઈ ઠગાઈ આચરી હતી। કૃણાલે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થતા પોલીસે કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા સુરતના આરોપીઓની ધરપકડ કરી હતી। જ્યારે આ ગુનામાં વોન્ટેડ અમદાવાદના નરડો ખાતે રહેતા રોનિત નારણ મોડિયા અને અમદાવાદ કણભાના વિરેન્દ્ર વિશ્વનાથ સોમકુંવરેને પણ ઝડપી પાડ્યા હતા। તો આ બંનેએ પણ કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હોવાની કબૂલાત કરી હતી। હાલ તો સાયબર ક્રાઇમમાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ